વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી પાઠ 5માં ભેગા થયા છીએ. પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો, લેટર ઓફ ઇન્ક્વાયરી એન્ડ ધેર રિપ્લાયસ, ભાગ 3 ની અંદર એક પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે અને 5 માર્કનો પ્રશ્ન છે. તો એ 5 માર્કનો પ્રશ્ન કેવી રીતે લખાય એની આપણે માહિતી મેળવીએ. મિત્રો, પત્રનું શીર્ષક છે પૂછપરછના લખાતા પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક મુદ્દા જણાવો. પૂછપરછના લખાતા પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક મુદ્દા જણાવો. તો જુદા જુદા મુદ્દાઓના માધ્યમ દ્વારા પૂછપરછના પત્રો લખાય છે. મિત્રો, તો એમાં જુદા જુદા 13 માધ્યમોથી પત્રો લખાય છે અને એની અંદર અનેક પત્રોની છણાવટ પણ કરવામાં આવે છે. તો પહેલો જે પૂછપરછને ધ્યાનમાં રાખવાની બાબતોમાં પહેલી બાબત છે ઉદ્દેશની સ્પષ્ટતા. તો મિત્રો, પત્રની શરૂઆત પૂછપરછના ઉદ્દેશથી જ સ્પષ્ટ થવી જોઈએ. માલ સામાનની ખરીદીની સાથે સાથે વળતરની રકમ, માલ સામાનની કિંમત જેવી બાબતોની સ્પષ્ટતા થવી જોઈએ, જેથી કરીને પછી કોઈ પણ પ્રકારની ગેરસમજ ઊભી ન થાય. એટલા માટે પત્રની શરૂઆત પૂછપરછના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ. પત્રની શરૂઆતથી જ પૂછપરછનો ઉદ્દેશ શું છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. માલ સામાનની ખરીદીની સાથે સાથે વળતરની રકમ, માલ સામાનની કિંમત જેવી બાબતોની સ્પષ્ટતા હોવી જોઈએ કે અમે તમારી ત્યાંથી જે માલ ખરીદીએ છીએ તેમાં તમે અમને કેટલું વળતર આપશો અને માલ સામાનની કિંમત કેટલી હશે તેની સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, બીજો છે પત્રનું અનુસંધાન. નથી કહેતા પત્રના અનુસંધાનમાં જવાનું, કે એટલે કે અગાઉ તમે લખેલો પત્ર છે એના અનુસંધાનમાં તમે ફરીથી પત્ર લખી રહ્યા છો, તો એ કેવી રીતે વિચાર આવ્યો અથવા અનુસંધાન તમે કેવી રીતે પ્રાપ્ત કર્યું. પત્રોનો વ્યવહાર સતત ચાલતી પ્રક્રિયા છે. તમે કોના દ્વારા અમારી કંપનીનો અભિપ્રાય પ્રાપ્ત કર્યો, તમને કોણે માહિતી આપી, તમે કંપનીની એડવર્ટાઇઝથી આકર્ષાયા છો, કોઈકના કહેવાથી આકર્ષાયા છો, કે તમે જાતે તપાસ કરીને અમારો સંપર્ક કર્યો છે, એની માહિતી આપવી પૂછપરછમાં રાખવી ખૂબ જ જરૂરી છે. તો કે પત્ર લખવાનો વિચાર ક્યાંથી પ્રાપ્ત થયો? તમને અમારા સાથે વ્યવહાર કરવાનો, પત્ર વ્યવહાર કરવાનો વિચાર ક્યાંથી પ્રાપ્ત થયો તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. એટલે કે જાહેરાતના આધારે કોઈની ભલામણથી કે જાતે જ જાણકારી મેળવવા પત્ર લખ્યો છે તે બાબત દર્શાવવી જરૂરી છે. પત્ર લખવાનો વિચાર ક્યાંથી પ્રાપ્ત થયો તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. એટલે કે જાહેરાતના આધારે, કોઈની ભલામણથી કે જાતે જ જાણકારી મેળવવા પત્ર લખ્યો છે તે બાબત સ્પષ્ટ
ચોખવટ થવી જોઈએ. ત્રીજો છે માલ સામાનની જાત અંગે સ્પષ્ટતા. માલ સામાનની જાત તમને બતાવે શું ને આપે શું, એવું ન થાય એટલા માટે માલ સામાનની સ્પષ્ટતા કરવામાં આવશે કે તમે બતાવેલો માલ જો હશે તો અમે રાખીશું, નહીતર તમારો માલ તમને પાછો મોકલીશું, એવી સ્પષ્ટતા કરવી પડે છે. જે માલ સામાન ખરીદવાની ઈચ્છા હોય તેના વિશેની સંપૂર્ણ વિગતો આપવી. તેમ કરવાથી ભરતી જાતનો માલ સામાનની ડિલિવરીથી બચી શકાય છે. દૂરથી એટલે ગુજરાતમાં હોય તો ચાલે, પણ ધારો કે આસામમાંથી ચા મંગાવી છે, પણ ચાનો નમૂનો તમને બતાવવામાં આવ્યો તો એ નમૂનો કમ્પ્લીટ નમૂનો હતો, પરંતુ બતાવ્યો તો કમ્પ્લીટ નમૂનો, પણ જ્યારે કંપની કે પેઢી જ્યારે એ માલ તમારા જ્યાં મોકલે છે ત્યારે બતાવેલો માલ હોતો નથી, જેને પરિણામે તમે એની સાથે સંઘર્ષમાં આવો છો. આવું ન થાય એટલા માટે ભરતી જાતના માલ સામાનની ડિલિવરીથી બચવું જોઈએ. એટલા માટે પૂછપરછનો પત્ર લખવો પડે છે. ચોથો છે મિત્રો માલ સામાનના ભાવ અંગે સ્પષ્ટતા. કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ખરીદવા જઈએ છીએ ત્યારે ડાયરેક્ટ કોઈ દુકાનમાં ઘૂસી જતા નથી. આપણે ગુજરાતી એટલે તો તમે બધા જાણો છો, રૂપિયાની 3 અધેલી 3.50 પૈસા ભેગા કરવા એ આપણને ગરથુરીમાંથી શીખવવામાં આવે છે, કારણ કે ગુજરાતી એ ખમીરવંતી અને વેપારી જાત છે, જેને પરિણામે આપણે કોઈ પણ દુકાનની અંદર માલ સામાન ખરીદવા જઈશું ત્યારે કોઈ એક જ દુકાનથી માલ ખરીદીશું નહીં. આજુબાજુની ઘણી દુકાનોમાં એ વસ્તુની આપણે જાત તપાસ કરીશું અને પછી જે વ્યક્તિના ત્યાંથી આપણને માલ ખરીદવાનો છે તે વ્યક્તિનો માલ કેવો છે, ક્વોલિટી કેવી છે, ક્વોન્ટિટી કેવી છે. કારણ કે આપણે ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેનો ઉપયોગ કરવાનો છે. જો માલ સારો નહીં હોય તો આપણો માલ પડી રહેશે અને નુકસાન થશે. માટે આપણે સારી ક્વોલિટી પણ પસંદ કરીએ છીએ, બરોબર, અને ક્વોન્ટિટી પણ પસંદ કરીએ છીએ. સાથે સાથે રકજક કરીને માલની યોગ્ય કિંમત પણ નક્કી કરીએ છીએ. આ શાના દ્વારા થાય છે? માલ સામાનના ભાવ અંગે સ્પષ્ટતા કરી હોય તો પેદાશની કિંમત અંગે સ્પષ્ટતા જરૂરી છે. પેદાશની કિંમત, જે તમને નવા માલ આપવાનો છે એની કિંમતની સ્પષ્ટતા ખૂબ જ જરૂરી છે. એકમ દીઠ કિંમત અને જથ્થાબંધના ભાવ અલગ હોય તો તેનો ખ્યાલ રાખવો. એકમ એટલે કે કોઈ પણ એક વસ્તુ જૂથ એક, અથવા એકમ દીઠ કિંમત એક નંગની કિંમત, અથવા એક નંગની કિંમત અને જથ્થાબંધના ભાવની કિંમત અલગ હોય તો તમારે એનો વિચાર કરવો પડે. કારણ કે તમે જુઓ, એક જથ્થાબંધની અંદર કોઈ પણ વસ્તુ જથ્થામાં હશે તો એની કિંમત ઓછી હશે. ધારો કે તમે કોઈ પણ પ્રોડક્ટ ખરીદો છો, ગોદરેજની કોઈ પણ પ્રોડક્ટ ખરીદો છો, સાબુ લેવા જાઓ છો, તો એક દુકાનમાં એક સાબુની કિંમત 15 રૂપિયા છે. એક એકમ એટલે કે એક સાબુની કિંમત 15 રૂપિયા છે. પરંતુ જથ્થાબંધ એટલે કે 4 અને 1 5 સાબુ લેશો
તો તેની કિંમત 60 રૂપિયા હશે. 5 સાબુની કિંમત 60 રૂપિયા હશે. એક સાબુની કિંમત 15 રૂપિયા છે. તો 5 સાબુ આપણે એક લઈશું તો 75 રૂપિયામાં પડશે. જથ્થાબંધ લઈશું તો 60 રૂપિયામાં પડશે. અને એના ઉપર પણ આપણને વળતર આપશે. એટલે એ સાબુ આપણને 57 રૂપિયામાં કે 55 રૂપિયામાં પડશે. તો આપણો નફો એક સાબુએ 4 રૂપિયા વધી જશે. તો તમારે જથ્થાબંધ વસ્તુ લેવી હોય તો તેનો ખ્યાલ રાખવો જોઈએ. ગ્રાહક તરીકે માલ સામાનના ભાવતાલ કરવાનો અધિકાર છે. તમે ગ્રાહક છો. ગ્રાહક એટલે રાજા કહેવાય. બજારનો રાજા કોણ છે? ગ્રાહક. ગ્રાહકને બધા જ અધિકારો આપવામાં આવ્યા છે. એને ભાવ કરવાનો, માલ પાછો મોકલવાનો, રિજેક્ટ કરવાનો, એને કઈ પડતી મુશ્કેલીઓ છે એનું વેપારીએ નિરાકરણ કરવાનું, બધું જ એને વેપારીએ, કંપનીએ, પેઢીએ કરવાનું હોય છે. કારણ કે ગ્રાહક એ રાજા છે. એટલે તેને ભાવતાલ કરવાનો અધિકાર છે. તેનો પણ ઉપયોગ કરી વેચાણ કરતા કેટલા ભાવે માલ સામાન પૂરા પાડશે તે નક્કી કરવાનું આવશ્યક છે. કારણ કે તમે એની સાથે જેટલું કોર્પોરેશન, જેટલો નિકટતા હશે તો એ નિકટતાને કારણે તમારો જે પરચેજ કરવાની વસ્તુ છે એની અંદર તમને એનાથી બનતું તમામ વળતર ચૂકવી આપશે અને એ તમને ફાયદારૂપ થશે. એટલા માટે તો કે તેનો પણ ઉપયોગ કરી, કોનો અધિકારનો ઉપયોગ કરીને પણ વેચાણ કરતા કેટલા ભાવે માલ પૂરા પાડશે તે અંગે નક્કી કરવું આવશ્યક છે. પાંચમો મુદ્દો છે મિત્રો અન્ય ખર્ચ. માલ સામાન વહન ખર્ચ, માલ સામાન ઉતારવાના ખર્ચ, વેચાણ, વેરા, જકાત વગેરે ખર્ચા કોણ ભોગવશે તે બાબત પર પત્રમાં સ્પષ્ટ કરવી ઈચ્છનીય છે. અન્ય ખર્ચા, તો એ અન્ય ખર્ચામાં કયા? માલ સામાન વહન ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, માલ સામાન ઉતારવાનો ખર્ચ, લેબર ખર્ચ, વેચાણ, વેરા, જકાત. તમે માલ મોકલો છો રસ્તામાં 3-4 જગ્યાએ જકાત આવશે. એ હવે તો નવું જીએસટી વગેરે ખર્ચા કોણ ભોગવશે તે બાબત પણ પત્રમાં સ્પષ્ટ કરવી ઈચ્છનીય છે. છઠ્ઠું છે પેકિંગ. માલ સામાન કેવા પેકિંગમાં આવશે? કોઈ વિશિષ્ટ પેકિંગ જરૂરી હોય તો તેનો ઉલ્લેખ કરવો અને તે માટેના વધારાના કોઈ ખર્ચ ચૂકવવાના થશે કે કેમ તેના વિશે પણ પૂછપરછના પત્રમાં રજૂઆત કરવી હિતાવહ છે. દાખલા તરીકે તમે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ મંગાવો છો, ઇલેક્ટ્રોનિક સ્પેર પાર્ટ મંગાવો છો, બેંગ્લોરથી ઇલેક્ટ્રોનિક સ્પેર પાર્ટ મંગાવો છો કે કોઈ વસ્તુ મંગાવો છો, તો એનું પેકિંગ, માલ સામાન ને એને આપણે વ્યવસ્થિત પેકિંગ કરીને મંગાવીશું. જો નહીં મંગાવીએ, સાદું પેકિંગ હશે તો આપણો માલ સામાન તો ટચ થઈને બગડી જશે, લીસોટા પડશે, અથવા નુકસાન થશે, અથવા કોબા પડશે, અથવા તૂટી જશે અને જેના પરિણામે આવી અનેક મુશ્કેલીઓ ઊભી થશે. એ મુશ્કેલીઓ ઊભી ન થાય તે માટે તમારે કંપની સાથે, પેઢી સાથે શરૂઆતથી જ ચોક્કસ પૂછપરછ કરીને તમારે એની સાથે ચોખવટ કરવાની રહેશે કે માલ સામાન કેવા પેકિંગમાં આવશે. કોઈ વિશિષ્ટ પેકિંગ જરૂર હોય તો
તેનો ઉલ્લેખ કરવો. એક પેકિંગ ખોખું છે, ખોખા ઉપર બીજું પેકિંગ, એના ઉપર કોઈ પ્લાસ્ટિકનું પેકિંગ હશે તો તમારો માલ સામાનની ગુણવત્તા જળવાઈ રહેશે. અને એનો ખર્ચ કોણ ભોગવશે? કંપની ભોગવશે, પેઢી ભોગવશે કે કસ્ટમરે ભોગવવાનો રહેશે? એની ચોખવટ તમારે કરવી ખૂબ જ જરૂરી છે દરેક વસ્તુમાં. કે થશે કે કેમ તેના વિશે પણ ચોક્કસ પ્રશ્નપત્રમાં રજૂઆત કરવી હિતાવહ છે. 7મો પ્રશ્ન છે માલનો જથ્થો અને રવાનગીની સ્પષ્ટતા. માલનો જથ્થો અને રવાનગીની સ્પષ્ટતા. તો પૂછપરછના પત્રમાં કેટલા જથ્થામાં ક્યારે અને કઈ જગ્યાએ માલ સામાન જોઈએ છે? કંપની તમને પ્રશ્ન પૂછે કે ભાઈ તમે પત્ર લખ્યો છે એના અનુસંધાનમાં તમારે કેટલો જથ્થો જોઈએ છે, ક્યારે જોઈએ છે અને કઈ જગ્યાએ જોઈએ છે? એ માલ સામાન ક્યારે, કઈ જગ્યાએ અને કેટલા પ્રમાણમાં જોઈએ છે તેનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત માલ સામાન વાહન વ્યવહારના કયા માધ્યમ દ્વારા આવવાનો છે? રેલવેમાં આવવાનો છે, જહાજમાં આવવાનો છે, ટ્રક મારફતે આવવાનો છે, ટ્રાન્સપોર્ટમાં આવવાનો છે, પત્ર હોય તો કુરિયરમાં આવવાનો છે કે સ્પીડ પોસ્ટમાં આવવાનો છે કે આંગળીયા પેઢી દ્વારા આવવાનો છે? એની સ્પષ્ટતા કરવી જરૂરી છે. માલ સામાન વાહન વ્યવહારના કયા માધ્યમ દ્વારા કરાશે તેને રવાનગીની તારીખ પણ અચૂક ભાર મૂકો કે ભાઈ તમે કઈ તારીખે માલ મૂકો છો એ તારીખ લખજો. કારણ કે ઘણા વેપારીઓ એવા હોય છે કે તમારી પાસેથી ઓર્ડર લઈ જાય છે, બરોબર, અને એ શરતે બંધાય છે કે અમે તમારી પાસે જે તમે અમને ઓર્ડર આપ્યો છે એ ઓર્ડર પ્રમાણે 5 દિવસમાં કે 7 દિવસમાં કે 10 દિવસમાં તમને અમે માલ પહોંચતો કરીશું. તો કંપની જ્યારે પોતાનો માલ પહોંચતો કરવાને કરે છે ત્યારે એ તારીખ લખે છે કે ભાઈ અમે આ તારીખે તમારા ત્યાં આ કંપનીનો માલ આ ટ્રાન્સપોર્ટમાં આ તારીખે મોકલેલ છે, તો માલ કલેક્ટ કરી લેવો. આ વસ્તુ બન્યું છે. પરંતુ જ્યારે કરાર કર્યો કે 5 દિવસમાં માલ ઓર્ડર નોંધાવ્યો 5મી તારીખે, કંપનીએ કહ્યું હતું કે 10 તારીખ સુધીમાં માલ અમે તમને આપીશું, પણ અનિવાર્ય સંજોગો કે કંઈક એવો પ્રશ્ન બને છે અને 5 તારીખની જગ્યાએ 15 તારીખે માલ આપે છે, તો ગ્રાહક ધારે તો એ માલ પાછો મોકલી શકે છે અથવા જે 5 દિવસ લેટ માલ મોકલ્યો છે એના વળતર રૂપે કંપની જોડે કે પેઢી જોડે કંઈક નાનો મોટો દાવો કરી શકે છે. કારણ કે માર્કેટમાં આપણે અગાઉના માધ્યમ દ્વારા પણ જોયું કે માર્કેટમાં આવનારી કોઈ પણ નવી પ્રોડક્ટ કલાક 2 કલાક કે 1 દિવસ પછી જૂની થઈ જાય છે. એટલે જો એ માલ 5 દિવસ 10 દિવસ 15 દિવસ પછી મોકલશે તો કોઈ એક જ વેપારી એવો કોઈ એક વસ્તુનો વેપારી એક જ હોતો નથી. માર્કેટમાં અનેક વેપારીઓ હોય છે જે અન્ય વેપારીઓનો માલ પહેલા આવી ગયો હશે એ વેચી શકશે, અને વેચાણ થઈ ગયા પછી 15 દિવસે જ્યારે જે મેઇન વેપારીને માલ આવશે
તો એના માટે તો કોઈ કામનો હોતો નથી, કારણ કે અન્ય વેપારીઓએ એ વસ્તુની પ્રોડક્ટ વેચી દીધી છે, જેથી એની દુકાને એના ગ્રાહકો બંધાયા હશે તે આવશે નહીં અને એની ધંધા ઉપર ખૂબ જ અસર થાય છે. માટે ચોખવટ કરવો જરૂરી છે કે ભાઈ 5 તારીખ કે માલ નોંધાવ્યો છે, જો 10 તારીખે માલ આવી શકે એમ હોય તો જ મોકલજો, બાકી અમારો ઓર્ડર કેન્સલ કરજો, આવું સ્પષ્ટ કરવામાં આવે છે. તો માલનો જથ્થો અને રવાનગીની સ્પષ્ટતા કરી. બીજો, નાણાંની ચૂકવણી. 8મો મુદ્દો છે નાણાંની ચૂકવણી. તો મિત્રો, માલ ખરીદતા પહેલા આપણે પૈસાની આપ-લે એટલે કે એની સાથે કરાર કરીએ છીએ કે ભાઈ અમે તમારા ત્યાંથી માલ લઈશું, એ માલના અમે પૈસા કેવી રીતે ચૂકવીશું, રોકડેથી, ચેકથી, ડ્રાફ્ટથી કે આંગડિયા પેઢી દ્વારા કે અન્ય માધ્યમ દ્વારા, અને એ પૈસા અમારી સાથે તમે કરેલી ટર્મ કન્ડિશન પ્રમાણે અમે પૈસા ચૂકવીશું. તો મિત્રો, એની ચોખવટ કરવી પણ ખૂબ જ જરૂરી છે કે ભાઈ કોઈ માલ ખરીદ્યો, 5 લાખનો માલ ખરીદ્યો છે, તો 50% પેમેન્ટ જ્યારે માલ ખરીદે છે ત્યારે ગ્રાહકના જોડે માલ પહોંચે કે તરત જ એ 50% માલના પૈસા તરત આપી દે છે. બાકીના 50% પૈસા એ ઇન્સ્ટોલમેન્ટમાં હોય છે કે ભાઈ તમારે 20% 1 મહિના પછી, 20% બીજા મહિના પછી અને 30% એટલે કે બાકીના વધેલા જે 2.5 લાખમાંથી 5 લાખમાંથી 2.5 લાખ રૂપિયા પહેલા મહિનાની અંતે લાખ આપવા પડશે, બીજા મહિનાની અંતે લાખ આપવા પડશે અને છેલ્લા 90 દિવસને અંતે તમારે અમારી માલ જે મોકલ્યો છે એની પૂરેપૂરી કિંમત ચૂકતે કરવી પડશે. એ ટર્મ કન્ડિશન કહેવામાં આવે છે. 9મું છે ખાસ વળતર અંગે. ખરીદી માલના કેટલા જથ્થાની ખરીદી ઉપર અપાતું વળતરની માહિતી અંગે પૂછપરછ કરવી. નહીં હોતું કે ઘણા, હાલ આપણે દાખલો આપ્યો કે જેમ તમે જથ્થો વધારે લેશો એમ તમને વળતર વધારે મળે છે, જેમ ઓછો જથ્થો લેશો તો તમને વળતર ઓછું મળશે, નફો પણ ઓછો કરી શકશો. માટે એની ચોખવટ કરી દેવી કે ભાઈ અમે જથ્થાબંધ ખરીદી કરીએ છીએ તો અમને કેટલો લાભ આપવામાં આવશે અને અમારા એ અન્ય વળતર કરતા અમને વળતર કેવી રીતે આપવામાં આવશે. અને વળી કદાચ કોઈ ગ્રાહક એવો હોય કે રોકડેથી જ ખરીદવાની અપેક્ષા રાખતો હોય તો એ કંપની જોડે, પેઢી જોડે સ્પેશિયલ ચર્ચા કરશે કે ભાઈ અમારે તમારા ત્યાંથી 10 લાખ રૂપિયાનો માલ ટેબલ કેશ રોકડેથી જ ખરીદવાનો છે, અમારે કોઈ પણ પ્રકારનું બાકી રાખવાનું નથી, તો તમે અમને માલ કેટલા રૂપિયા આપશો. કંપનીને રોકડ નાણાં મળતા હશે તો એ રોકડ વટાવનો પણ એને ગ્રાહકને લાભ આપશે, કારણ કે કંપનીને તો જે 3 મહિના રાહ જોવી એના કરતા ગ્રાહક રોકડા આપે છે તો આપો ને 3%ની જગ્યાએ 5% કે 7%ની જગ્યાએ 10% વળતર આપો તો બંનેને ફાયદો થશે, ગ્રાહકને પણ નફામાં વધારો થશે,
પેઢીને 10 લાખ રૂપિયા રોકડા મળશે તો 10 લાખ રૂપિયાનો કાચો માલ તરત જ લાવી દેશે અને એનું પ્રોડક્શન ચાલુ કરશે. બંને તરફથી ફાયદા થતા હોવાથી ખાસ વળતર અંગેની સ્પષ્ટતા કરવી જોઈએ. પછી ખાસ વિનંતી પૂછપરછના પત્રમાં ખાસ વિનંતી કરવી જોઈએ. કેમ કે કહે છે ને કે માલ સામાનના તમારા ભાવ અને વેપારી શરતો અનુકૂળ હશે તો જ અમે તમને ઓર્ડર આપીશ. અમે ગાંડા નથી. અમે બહાર દુકાને ફરીને આવીશું. તમે જોઈશું કે તમે આપેલી ભાવ કિંમત અન્ય વ્યક્તિઓ કરતા વધારે હશે તો અમે તમારો વેપાર જે ઓર્ડર આપ્યો છે એ ઓર્ડર અમે રદ કરી દઈશું. માટે પૂછપરછના પત્રમાં ખાસ વિનંતી કે માલ સામાનના તમારા ભાવ અને વેપારની શરતો અનુકૂળ હશે તો જ ઓર્ડર નોંધાવીશું. 11મો મુદ્દો છે મિત્રો, સંક્ષિપ્તતામાં સંપૂર્ણ માહિતી. સંક્ષિપ્ત, શોર્ટ એન્ડ સ્વીટ. પૂછપરછના પત્રમાં જે બાબત અંગે પૂછપરછ કરવાની હોય તે સંપૂર્ણ બાબતો સંક્ષિપ્તમાં દર્શાવવી જોઈએ. ટૂંકાણમાં બહુ લાંબુ લચક લખવાનું નહીં. એટલે સંક્ષિપ્તતામાં પણ માહિતી આપવી જરૂરી છે. પૂછપરછના પત્રમાં જે બાબત અંગે પૂછપરછ કરવાની હોય તે સંપૂર્ણ બાબતો સંક્ષિપ્તમાં દર્શાવવી જોઈએ. 12મો મુદ્દો છે મિત્રો, ખૂબ જ અગત્યનો મુદ્દો છે આ, અને એના ઉપર જ ધંધાનો વિકાસ અને વ્યાપ વિસ્તરે છે. યોગ્ય શબ્દ પ્રયોગ અને વિવેકપૂર્ણ ભાષા. કોરાફાર, ગારાગારી, અસભ્ય ભાષા, અસભ્ય બોલચાલની ભાષા પત્ર વ્યવહારમાં ચાલતી નથી. સામેના વ્યક્તિને પત્ર લખીએ ત્યારે એ પત્ર એને ઇમ્પ્રેસ થવો જોઈએ અથવા ઇમોશનલ થવો જોઈએ. એને લાગણી વ્યક્ત થવી જોઈએ કંપની જોડે અથવા કંપનીને ગ્રાહક જોડે લાગણી ફિલિંગ થવું જોઈએ. દાખલા તરીકે કોરોના જેવી મહામારી છે. એક ગ્રાહક કંપની સાથે 15-20 વર્ષથી સંકળાયેલો છે. કંપનીને એને ઘણું કમાવી આપ્યું છે, પરંતુ કોરોના જેવી મહામારીની અંદર આ ગ્રાહક નાનો વેપારી ટકી શકે એવી સ્થિતિમાં નથી. ત્યારે મોટી કંપની કે પેઢી સામેથી એને પત્ર લખે છે કે આવી મહામારીની અંદર તમે અમારા માનવંતા ગ્રાહક છો. છેલ્લા 15 વર્ષથી આપણો વેપારી અને ગ્રાહક નહીં પણ નિટકતાનો કૌટુંબિક સંબંધ જેવો સંબંધ થયો છે. તમે ગભરાતા નહીં. તમારે જેટલો માલ જોઈએ એટલો માલ અમે તમને તમારી શાખને ધ્યાનમાં રાખીને તમે જ્યારે પૈસા આપશો ત્યારે અમે પૈસા લેવા તૈયાર છીએ, સ્વીકારીએ છીએ અને તમારે જોઈતો જેટલો માલ હોય એનો ઓર્ડર આપશો તો અમે માલ સત્વરે તમને પહોંચતો કરીશું. આ શાખ ઉપર બને છે, પરંતુ ગ્રાહકની શાખ પેઢીમાં ખરાબ હશે તો એ આવો પત્ર સામેથી લખશે નહીં. એટલા માટે ઇમ્પ્રેશન પાડવી, પેઢી ઉપર, કંપની ઉપર ઇમ્પ્રેશન પાડવી એ ખૂબ જ જરૂરી છે. કંપનીને પણ વિચારતા કરી દે એવા પત્રો ગ્રાહકો હોય છે કે કોઈ એવી કંપની છે કે એક ગ્રાહક છે એનો કાયમી ગ્રાહક છે અને
કંપનીમાં દર 15 મહિનાની અંદર 2 દિવસ 5 તારીખ અને 20 તારીખે પત્ર લખે છે. કદાચ એ ગ્રાહકનો પત્ર 5 તારીખ નથી લખાતો તો સામેથી કંપની એમને જાણ કરે છે કે ભાઈ અમારા માલમાં કોઈ તકલીફ તો નહોતી ને, તમારો પત્ર વ્યવહાર પત્ર મળ્યો, તમે નિયમિત ગ્રાહક છો, 5 અને 20 તારીખે તમે અમને પત્ર લખો છો, હવે આ વખતે તમે પત્ર લખવામાં ઢીલ કરી છે તો અમે સામેથી તમને પત્ર લખી રહ્યા છીએ કે ભાઈ અમારાથી કોઈ એવું બની, કારણ કોમ્પિટિશનનો યુગ છે એટલે કહે છે કે અમારાથી કંઈ બની ગયું હોય તો તમે અમને કહો તો અમે સુધારીને આગળની કાર્યવાહી કરીશું. મિત્રો, એટલા માટે યોગ્ય શબ્દ પ્રયોગ અને વિવેકપૂર્ણ ભાષા હોવી જરૂરી છે. વેચાણ કરતા પૂછપરછના પ્રત્યુત્તરો ઝડપથી આપે તે માટે તેનું સ્વમાન જળવાય તે જરૂરી છે. તેથી વિવેકપૂર્વકની ભાષાનો ઉપયોગ થાય તે જરૂરી છે. આ ઉપરાંત પત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય તે માટે યોગ્ય શબ્દોનો જ ઉપયોગ કરવો જોઈએ. અને છેલ્લો, આ વસ્તુ પર ખૂબ જ અગત્યની છે, આભાર વ્યક્ત કરવો. ભાર વગરનો શબ્દ આભાર, કારણ કે આભાર વ્યક્ત કરવામાં આપણે નાના માણસ બની જતા નથી. તો કોઈ પણ માણસે આપણું કામ કર્યું હોય, કોઈ પણ કંપનીએ કે પેઢીએ આપણું કામ કર્યું હોય અથવા કોઈ પણ ગ્રાહકે પેઢીનું કામ કર્યું હોય તો બંને વચ્ચે આવો ભાવ વ્યક્ત કરવામાં આવે છે, તેને આભાર વ્યક્ત કરવો એવું કહેવામાં આવે છે. અને આ દરેક પત્રની અંદર ફોર્માલિટી હોય છે. આપનો, આપની, આપના મારફતે, આપના દ્વારા, આપને, વિનંતીના માધ્યમ દ્વારા જેવા ઘણા શબ્દોનો પ્રયોગ કરી શકાય છે. એટલા માટે કહે છે ને કે પૂછપરછના પત્રમાં દર્શાવેલી તમામ માહિતી સમયસર મોકલી આપશો તેવી અપેક્ષા અને તે માટે તેઓનો આભાર વ્યક્ત કરવો જોઈએ. પૂછપરછના પત્રમાં દર્શાવેલી તમામ માહિતી, એને જે આપ્યું છે, એને પત્ર લખ્યો છે, એમાં એને જેટલી માહિતી જોઈએ છે એટલી માહિતી લિસ્ટ પ્રમાણે આપવાની અને પાછી સમયસર આપવાની. અને તેથી એવી અપેક્ષા સાથે તે માટે તેઓનો આભાર વ્યક્ત કરે, માહિતી આપે છે તરત જ એ રિમાઇન્ડ લેટર લખે છે, આભાર વ્યક્ત કરે છે કે તમે મેં માંગેલી માહિતી તમે મને સત્વરે આપી છે, એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માત્ર માહિતી મેળવવા ખાતર જ નહીં પરંતુ વાસ્તવિક ખરીદી કરવાના હેતુથી પૂછપરછ કરવામાં આવે છે તે બાબત સ્થાપિત થવી જોઈએ. ખાલી અણધર માહિતી નહીં, પણ એ માહિતી કેમ માંગીએ છીએ તો અમે તમારી પાસેથી ખૂબ જ જથ્થાબંધ માલ ખરીદવા માંગીએ છીએ. તો એ જથ્થાબંધ માલ ખરીદવા માટે તમારે એમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, ખૂબ જ અગત્યનો આખો પાઠ આપણે આ રીતે જોયો. તો પૂછપરછના લખાણના ભાગની આપણે થોડી માહિતી મેળવી લઈએ જેથી કરીને તમને ખ્યાલ આવે. મિત્રો, પાઠ 5મો ભાગ 3 પૂછપરછના લખાતા પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. તો પહેલો મુદ્દો છે ઉદ્દેશની સ્પષ્ટતા, બીજો છે ઉદ્દેશની સ્પષ્ટતા,
બીજું છે પત્રનું અનુસંધાન. ત્રીજું છે માલની જાત અંગે સ્પષ્ટતા. ચોથું છે માલ સામાનના ભાવ અંગે સ્પષ્ટતા. પાંચમું છે અન્ય ખર્ચ અંગે સ્પષ્ટતા. છઠ્ઠું છે પેકિંગ. સાતમું છે માલ સામાનનો જથ્થો અને રવાનગી અંગેની સ્પષ્ટતા. આઠમું છે નાણાંની ચૂકવણી. નવમું છે ખાસ વળતર અંગેની ચર્ચા. 10મું છે ખાસ વિનંતી. 11મું છે સંક્ષિપ્તતામાં માહિતી. 12મું છે યોગ્ય શબ્દ પ્રયોગ અને વિવેકપૂર્ણ ભાષા. 13મું છે આભાર વ્યક્ત કરવો વગેરેની માહિતી આપવામાં આવે છે. આમ મિત્રો, આપણે પૂછપરછના લગતા પત્રની ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની ખૂબ જ છણાવટ કરી, જેથી કરીને આપણે પત્ર લખી શકીએ. અસ્તુ.